છોટાઉદેપુરમાં રખડતા પશુઓ અને શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। એસટી ડેપો અને મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ, રોડ પર બેસી રહેતા લોકો અને વાહન ચાલકોને અનેક વખત ઈજા થઈ છે। છોટાઉદેપુર નગરપાલિકા પાસે આ પશુઓને પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી। ઢોરડબ્બા જર્જરિત હાલતમાં છે। ઉપરાંત પશુઓને પકડવા માટે પૂરતા કર્મચારીઓ પણ નથી। કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા રખડતા પશુઓને પકડવા માટે કોઈ એક્શન પ્લાન ઘડી રહી નથી। નાગરિકોનો આક્ષેપ છે કે વોટ બેંકની રાજનીતિના કારણે આ મુદ્દે કોઈ પગલાં લેવાતા નથી। રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે સરકારે 1 મહિના પહેલા 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ તેનો ઉપયોગ થયો નથી। પરિણામે શ્વાનોની વસ્તી વધી રહી છે અને લોકોને કરડવાના બનાવો નોંધાયા છે। આપણે તમે જોઈ રહ્યા છો એક છોટાઉદેપુરનો મુખ્ય માર્ગ છે, જે આપણે ઊભા છે એના પર તમે કેમેરો આમ તેમ ફેરવો તો તમને ખબર પડશે કે આ ઢોર હમણાં બી અડિંગ થઈને અડ્ડો જમાઈને બેઠા છે। અકસ્માતનો ઘણો બધો ભય છે। ભૂતકાળમાં બી અકસ્માત થયા છે આ ઢોરોના કારણે, અને એમાં બી 2 જીવ ગુમાવી દીધા છે। 2 જણે પોતાના જીવ ગુમાવી દીધા છે। સદનસીબે હમણાં સુધી કંઈ નથી થયું, પણ ભવિષ્યમાં આ જ વસ્તુ ફરીથી બની શકે છે, અકસ્માત થઈ શકે છે। રખડતા ઢોરને લઈને સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં પોલિસી બનાવવામાં આવ્યું છે। તેમજ હાલ નગરપાલિકા જોડે 2 જેટલા પાંજરાપોળ છે, બંને જર્જરિત હાલતમાં છે। અગત સામાન્ય સભા તેમજ કારોબારી સભામાં બંનેને રિનોવેશન કરવાનું આયોજન લઈ લેવામાં આવ્યું છે। તેમજ આવનારા દિવસોમાં ડીપીઆર બનાવી બંને ઢોરડબ્બાને નવીનીકરણ કરવામાં આવશે। તેમજ નગરપાલિકા દ્વારા એક કાઉકેજ પણ લેવામાં આવશે। રખડતા શ્વાનના ખસીકરણ અને રસીકરણ માટે સરકારશ્રી દ્વારા 5 લાખ જેટલી સહાય આપવામાં આવી છે। આ બાબતે આવનારા અઠવાડિયામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે। છોટાઉદેપુર નગરપાલિકામાં રખડતા પશુઓને પકડવા માટે કોઈ પણ એક્શન પ્લાન નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ છોટાઉદેપુર નગરપાલિકાનો એસટી ડેપો વિસ્તાર છે। આ એસટી ડેપો વિસ્તારમાં આવી રીતના પશુઓ ઠેર ઠેર બેસી રહે છે અને ગમે ત્યારે ભડકે છે ત્યારે અનેક વાહનોને અડફેટમાં લે છે। નગરપાલિકા પાસે 2 ઢોર ડબ્બા છે, પરંતુ તે જર્જરિત અવસ્થામાં છે, એટલે નગરપાલિકા પશુ પકડી શકતી નથી। જ્યારે સરકારે અનેકવાર પશુ પકડવા માટે જે નગરપાલિકા વિસ્તારમાં એક્શન પ્લાન બનાવ્યા છે, પરંતુ તંત્ર જે છે નગરપાલિકાનું તે કુંભકર્ણની નિંદ્રામાં ઉગી રહ્યું છે। પશુ પકડવા માટેની કોઈ વ્યવસ્થા નગરપાલિકા પાસે નથી। રફીક ધણીવાલા, GSTV।